ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાજા પરીક્ષિત અને કળિયુગની આ કથા છે. પરીક્ષિત રાજા અને કળિયુગ વચ્ચેનો સંવાદ છે. રાજા પરીક્ષિતને પહેલીવાર કળિયુગ ક્યારે મળ્યું, ક્યારે કળિયુગની સ્થાપના થઈ? તો આ મિત્રો સરસ મજાની વાર્તા પૂરા ધ્યાનથી સાંભળજો. શ્રીમદ ભાગવત પુરાણની આ કથા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પ્રિય ભક્તો, આજે તમને સંભળાવીશ અત્યંત પવિત્ર ભક્તને મોક્ષ પ્રદાન કરનારી, સૌભાગ્ય આપનારી, આરોગ્ય પ્રદાન કરનારી ભગવત પુરાણના 9મા સ્કંધની કથા છે. આ અમૃતમય કથા જરૂર સાંભળજો. આ કથા સાંભળતા પહેલા એ જાણવું જરૂરી છે કે એવી કઈ ઘટના પછી શ્રીમદ ભાગવત પુરાણની કથા સાંભળવાની પરંપરા શરૂ થઈ. તેની પહેલી આ કથા સાંભળવાની ઈચ્છા રાખનાર ભક્તો ભક્તિભાવથી સાંભળજો. આપણા દ્વારા જાણે અજાણે થયેલા પાપો માટે શ્રી નારાયણને પ્રાર્થના જરૂર કરવી જોઈએ. હે જગતના પાલનહાર શ્રી ભગવાન વિષ્ણુ, તમારી આ પુણ્યશાળી કથાને સાંભળવા વાળા ભક્તો પર તમારી કૃપા દ્રષ્ટિ સદાય બનાવી રાખજો. તેમને સુખ સમૃદ્ધિ તથા મોક્ષ પ્રદાન કરજો. ઓમ નમો નારાયણ. જય શ્રી ગણેશ. પૌરાણિક કથા અનુસાર પાંડવોના સ્વર્ગ ગયા પછી વીર અભિમન્યુના પુત્ર રાજા પરીક્ષિત ઋષિ મુનિઓના આદેશ અનુસાર ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા. એક દિવસ રાજા પરીક્ષિત વનમાં જઈ રહ્યા હતા તો રાજાએ ત્યાં માર્ગમાં એક બળદ અને ગાયને પુરુષની ભાષામાં એટલે કે મનુષ્યની ભાષામાં વાત કરતા સાંભળ્યા. એ બળદ માત્ર એક પગ પર ઊભો હતો અને ગાયની દશા તો બહુ જ દયનીય હતી. તેની આંખોમાંથી તો આંસુ વહી રહ્યા હતા. એ બળદ સાક્ષાત ધર્મ હતા અને ગૌ માતા ધરતી હતા. બળદને 3 પગ ન હતા, માત્ર એક જ પગ હતો. કળિયુગમાં ના દયા હશે, ના તપ હશે, ના પવિત્રતા હશે અને ના સત્ય હશે. બળદ ગાયને પૂછે છે કે હે દેવી પૃથ્વી, તમારું મુખ મેલું કેમ થઈ રહ્યું છે, મલિન કેમ થઈ રહ્યું છે? કઈ વાતની તમને ચિંતા છે? ક્યાંક તમને મારી ચિંતા તો નથી થઈ રહી ને? કે હવે માત્ર મારો એક જ પગ રહી ગયો છે? કે પછી તમને એ વાતની ચિંતા છે કે હવે તમારી ધરતી પર શુદ્ર રાજ કરવાના છે? શુદ્ર રાજ કરશે? પૃથ્વી બોલી, હે ધર્મ, તમે તો બધું જ જાણો છો, તો પણ મારા દુઃખનું કારણ પૂછો છો? સત્ય, પવિત્રતા, તપ, દયા, ક્ષમા, સંતોષ, ત્યાગ, સામ, દામ, સરળતા, ક્ષમતા, શાસ્ત્ર, વિચાર, ઉપરીતિ, જ્ઞાન, વૈરાગ્ય, શૌર્ય, તેજ, ઐશ્વર્ય, બળ, સ્મૃતિ, કાંતિ, કૌશલ્ય, સ્વતંત્રતા, નિર્ભીકતા, કોમળતા, ધૈર્ય, સહાયશીલ, વિનય, સૌભાગ્ય, ઉત્સુકતા, ગંભીરતા, કીર્તિ, આસક્તતા, સ્થિરતા, ગૌરવ, અહંકાર રહિત આદિ ગુણોથી યુક્ત ભગવાન શ્રી કૃષ્ણના તેમના ધામના ચાલ્યા ગયા પછી ભગવાન તેના ધામમાં ગયાના કારણે મારા પર ઘોર કળિયુગ આવી ગયો છે. મને તમારી સાથે સાથે પિતૃગણ, દેવ, ઋષિગણ, સાધુ, સંન્યાસી વગેરે બધા માટે મહાન સુખ છે. ભગવાન શ્રી કૃષ્ણના જે ચરણોની સેવા શ્રી લક્ષ્મીજી કરે છે, જે કમળ, વ્રજ, અંકુશ, ધ્વજાના ચિહ્ન બિરાજમાન છે અને એ જ ચરણ મારા ઉપર પડતા હતા, એનાથી હું સૌભાગ્યવતી હતી. હવે મારું સૌભાગ્ય સમાપ્ત થઈ ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણ એના ધામ ચાલ્યા ગયા છે. પ્રિય ભક્તગણો, જ્યારે ધર્મ અને પૃથ્વી એકબીજા સાથે આ બધી વાત કરી રહ્યા હતા તો ત્યારે એક અત્યંત કાળો વ્યક્તિ ત્યાં આવ્યો અને ગાયને લાત મારે છે અને બળદને લાકડી મારવા લાગ્યો.
આ બધું જ રાજા પરીક્ષિત ઊભા ઊભા જોઈ રહ્યા હતા. રાજા પરીક્ષિતે તેમના ધનુષ બાણને ચડાવીને મેઘ સમાન વીરની વાણી લલકારી રહ્યા છે કે હે વ્યક્તિ, તું મહાન અપરાધી છો. તારા અપરાધને ઉચિત દંડ દેવો એ તારો વધ કરવો છે. હું તને જીવતો નહીં છોડું. આટલું કહીને રાજા પરીક્ષિતે તેને મારવા માટે તેમના તીક્ષ્ણ ધારવાળી તલવાર નીકાળી તો તે વ્યક્તિ ડરી ગયો અને પરીક્ષિતના ચરણોમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. બોલ્યો કે હે રાજન, હું કળયુગ છું. ભગવાન શ્રી કૃષ્ણના ગયા પછી હવે દ્વાપર યુગ પૂરો થઈ ગયો છે અને કળયુગનું આગમન થઈ ગયું છે. હવે મારું રાજ ચાલશે. રાજા પરીક્ષિત બોલ્યા, અધર્મ, પાપ, ખોટું, કપટ, દરિદ્રતા વગેરે અનેક ઉપદ્રવોનું મૂળ કારણ માત્ર ને માત્ર તું જ છે. તું મારા રાજમાંથી નીકળી જા અને પાછો ફરીને ક્યારેય આવતો નહીં. આ સાંભળી કળયુગ બોલ્યો, હું ક્યાં જાઉં? જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ ફેલાયો છે મને ત્યાં તમે ધનુષ બાણ લીધેલા દેખાવ છો. હે રાજન, હવે મને દયા કરીને કોઈ મારા માટે સ્થાન બતાવો. રાજા પરીક્ષિત બોલ્યા, તારી અંદર તો માત્ર ને માત્ર અવગુણ જ છે. જો એક પણ ગુણ તારી અંદર હોય તો તું મને કહે, તો હું તને કોઈ સ્થાન જરૂર આપીશ. આ સાંભળી કળયુગ બહુ ખુશ થયો અને બોલ્યો, હે રાજન, હું માનું છું કે મારી અંદર અવગુણ જ ભર્યા છે, પણ મારી અંદર એક સૌથી મોટો ગુણ છે. કળયુગમાં માત્ર ભગવાન નામથી જ, શ્રી હરિના નામથી જ મુક્તિ થઈ શકે છે. ભગવાનને પામવા માટે કોઈ લાંબા મોટા યજ્ઞ કે પૂજા વિધિ વિધાનની જરૂરત નહીં પડે. કળયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરહી પારા. કળયુગના આવી રીતે કહેવાથી રાજા પરીક્ષિત વિચારમાં પડી ગયા અને વિચાર કરીને બોલે છે કે જુગારખાના, મદિરાલય, વેશ્યાલય, કસાઈખાના આ 4 સ્થાન પર અસત્ય, મદ, કામ અને ક્રોધનો નિવાસ હોય છે. આ 4 સ્થાનમાં નિવાસ કરવાની હું તને છૂટ આપું છું. આ 4 સ્થાન પર કળયુગ તું રહી શકે છે. જો વ્યક્તિ તેમનું ભલું ઈચ્છે છે તો આ 4 જગ્યા, આ 4 સ્થાનથી દૂર જ રહેવું જોઈએ. પછી કળયુગે પરીક્ષિત રાજાનો બહુ જ ધન્યવાદ કર્યો અને બોલ્યો, હે રાજન, તમે આ 4 સ્થાન તમારી મરજીથી આપ્યા છે, મને તમારી ઈચ્છાથી આપ્યા છે. હવે એક સ્થાન હું મારા મનથી માંગુ છું. તમે એ દેવાની કૃપા કરો. કૃપા કરી મને સુવર્ણ એટલે કે સોનામાં સ્થાન આપો. ત્યારે પરીક્ષિત રાજાએ કળયુગને સોનામાં પણ સ્થાન આપ્યું. પ્રિય ભક્તો, મહાત્મા પરીક્ષિત કહે છે કે સોનાનો મતલબ એ નથી કે તમે જે સોનું પહેરો છો એમાં કળયુગ છે, એવું નથી. ભગવાન શ્રી કૃષ્ણએ એવું કહ્યું છે કે ધાતુઓમાં હું સુવર્ણ છું, સુવર્ણ મારું સ્વરૂપ છે. અહીં કળયુગ અને પરીક્ષિત રાજાના કહેવાનો મતલબ છે કે જે પણ પૈસા અનીતિથી, ખોટા રસ્તેથી, હિંસાથી કમાયેલા હોય, હિંસાથી એ પૈસા આવ્યા હોય અને તે પૈસાથી જે સોનું, જે સુવર્ણ ખરીદવામાં આવે તો તેમાં કળયુગનો વાસ હશે. વચન આપી રાજા પરીક્ષિત તેના મહેલ જતા રહ્યા તો અચાનક તેમના કોષાગારમાં એટલે કે જ્યાં જૂની વસ્તુઓના ભંડાર ભર્યા હોય એવા કોષાગારમાં જતા રહ્યા. ત્યાં તેમણે એક સંદૂક જોઈ તો તેમાં ખોલી તો તેમાંથી એક ચમકતો સોનાનો મુંગટ જોયો અને એટલો બધો સુંદર મુંગટ જોયો કે મુંગટ જોઈને રાજાની આંખો 4 થઈ ગઈ. પરીક્ષિત રાજાની આંખો 4 થઈ ગઈ. તે મુંગટને માથા ઉપર ધારણ કર્યો. રાજા પરીક્ષિતે એ મુંગટ પાંડવોએ જરાસંઘને મારીને લાવ્યા હતા અને કોષાગારમાં મૂકી દીધો હતો. કોઈ પણ પાંડવોએ એ મુંગટને ધારણ ન કર્યો, ક્યારેય પહેર્યો જ નહોતો એક મુંગટ. કળયુગના પ્રભાવથી રાજા પરીક્ષિતે મુંગટ માથા ઉપર ધારણ કરી લીધો, કારણ કે સોનામાં કળયુગને સ્થાન આપી દીધું હતું અને રાજા પરીક્ષિતની બુદ્ધિ ફરી ગઈ. એ મુંગટને ધારણ કરતા જ
રાજા પરીક્ષિતની બુદ્ધિ ફરી ગઈ. અને પછી શું? પરીક્ષિત રાજાનું મન શિકાર કરવાનું થયું અને તેમણે ધનુષ બાણ ઉઠાવ્યું અને વનમાં શિકાર કરવા માટે નીકળી ગયા. આજ સુધી રાજા પરીક્ષિતને ક્યારે શિકાર કરવાનું મન નહોતું થયું, ક્યારે એવો વિચાર જ નહોતો આવ્યો. પણ જેવો જ આ મુંગટ ધારણ કર્યો તે એમનું મન ફરી ગયું. પણ આજે શિકાર કરવાનું મન થયું. વનમાં આગળ નીકળી ગયા. તેમના સિપાહીઓનો સમુદાય ઘણો આગળ નીકળી ગયો. સિપાહીઓ ઘણા પાછળ રહી ગયા. વનમાં પશુઓની પાછળ દોડવાના કારણે તેમને બહુ તરસ લાગી. તરસથી તે વ્યાકુળ થઈ ગયા તથા જળાશયની શોધમાં આમ તેમ ફરવા લાગ્યા. ફરતા ફરતા એ શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. ત્યાં સમીક ઋષિ નેત્ર બંધ કરી તથા શાંત ભાવથી એક આસન પર બેઠા હતા અને બ્રહ્મ ધ્યાનમાં લીન હતા. રાજા પરીક્ષિતે તેમની પાસે જળ માંગ્યું, પણ ધ્યાનમાં મગ્ન હોવાના કારણે સમીક ઋષિએ તેમને કંઈ પણ જવાબ ન આપ્યો. માથાના મુંગટ પર સોનાનો મુંગટ પહેર્યો હતો. સ્વર્ણ મુંગટ પર કળિયુગનો પ્રભાવ હતો. એટલે એ પ્રભાવથી રાજાને એમ લાગ્યું કે આ ઋષિ ધ્યાન મગ્ન હોવાનું ઢોંગ કરીને મારું અપમાન કરી રહ્યા છે. રાજા પરીક્ષિતને એ ઋષિ પર બહુ ક્રોધ આવ્યો. તેમણે તેના અપમાનનો બદલો લેવા માટેના ઉદ્દેશથી પાસે એક મરેલો સાપ પડ્યો હતો. તો એ મરેલા સાપને તેના ધનુષના અણીથી છેડેથી ઉઠાવ્યો અને ઋષિ સમીકના ગળામાં ટાંગી દીધો અને તેના નગરમાં એ પાછા આવી ગયા. હવે સમીક ઋષિ તો ધ્યાનમાં મગ્ન હતા. તેમને ખબર જ ન પડી કે તેમની સાથે એ પરીક્ષિત રાજાએ શું કર્યું છે. પરંતુ સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિને જ્યારે આ વાતની ખબર પડી તો તેમને રાજા પરીક્ષિત પર બહુ જ ક્રોધ આવ્યો. શૃંગી ઋષિએ વિચાર્યું કે જો આ રાજા જીવતા રહેશે તો આવી જ રીતે બ્રાહ્મણોનું અપમાન કરતો રહેશે. આમ વિચાર કરીને તે શૃંગી ઋષિએ કમંડળમાંથી તેમની અંજળીમાં જળ લઈને મંત્રોથી અભિમંત્રિત કરીને રાજા પરીક્ષિતને એ શ્રાપ આપી દીધો કે જા, આજથી 7મા દિવસે તક્ષક સાપ તને કરડશે અને તારું મૃત્યુ થશે. પોતાના પિતાના અપમાનથી ક્રોધિત થઈને શૃંગી ઋષિએ રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધો. થોડા સમયમાં જ સમીક ઋષિની સમાધિ તૂટી. તેમના પુત્ર શૃંગી ઋષિએ રાજા પરીક્ષિતના કૃત્ય અને તેના શ્રાપ વિશે તેમને જણાવ્યું. શ્રાપ વિશે સંભળાવીને સમીક ઋષિને તો બહુ દુઃખ થયું. તેમના પુત્રએ જે શ્રાપ આપ્યો એ સાંભળીને એમને ઘણી વેદના થઈ. તેમણે કહ્યું, અરે મૂર્ખ, તે ઘોર પાપ કરી દીધું. નાની એવી ભૂલના કારણે તે ભગત રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધો. મારા ગળામાં મરેલા સાપ નાખવાની ભૂલ રાજાએ જાણી જોઈને નથી કરી. તે સમયે રાજા પરીક્ષિત કળિયુગના પ્રભાવમાં હતા. તેમના રાજ્યમાં પ્રજા સુખી છે અને આપણે ઋષિઓ પણ નિર્ભય થઈને જપ તપ યજ્ઞ વગેરે કરીએ છીએ. હવે રાજાના રહેવાથી પ્રજામાં વિદ્રોહ, વર્ણશંકર જાતિ ફેલાઈ જશે અને અધર્મનું સામ્રાજ્ય થઈ જશે. આ રાજા શ્રાપ દેવા યોગ્ય ન હતા. તે એને શ્રાપ આપીને ઘોર અપરાધ કર્યું છે. ક્યાંક એવું ન થાય કે એ રાજા સ્વયં મને પણ શ્રાપ આપી દે. પરંતુ હું તો જાણું છું કે એ પરમ જ્ઞાની છે. એ આવું ક્યારેય નહીં કરે. ઋષિ સમીક એમના પુત્રના આ અપરાધના કારણે અત્યંત તે પછતાવો કરી રહ્યા હતા. પ્રિય ભક્તો, ઋષિ આવા જ હોય છે. પરમ ઉદાર, દયાળુ, લોક કલ્યાણ માટે તત્પર, ભગવાનની નજીક હોય છે. એટલા માટે ભક્તગણો ક્યારેય ઋષિ મહાત્માનું અપમાન ન કરવું જોઈએ. જ્યારે રાજા પરીક્ષિત તેમના રાજ દરબારમાં આવ્યા તો રાજા પરીક્ષિતે તેમનો મુંગટ ઉતાર્યો તો કળિયુગનો પ્રભાવ પણ સમાપ્ત થઈ ગયો અને જ્ઞાનની ફરી ઉત્પત્તિ થઈ. અને તેમને વિચાર આવવા લાગ્યો કે મેં તો ઘોર પાપ કરી નાખ્યું.
ની અપરાધ ઋષિ બ્રાહ્મણના કંઠમાં મરેલા સાપને નાખી દીધો. બહુ મોટું અપરાધ થયું છે મારાથી. આવી રીતે પછતાવો કરી જ રહ્યા હતા એટલામાં ઋષિ સમીકનો મોકલેલો એક શિષ્ય આવ્યો અને કહેવા લાગ્યો કે શ્રીંગી ઋષિ કુમારે તમને શ્રાપ આપ્યો છે. આજથી 7મા દિવસે તક્ષક સાપ તમને ડંખ મારશે, ડસી લેશે. રાજા પરીક્ષિતે પ્રસન્નતાપૂર્વક એ શિષ્યને આસન આપ્યું અને બોલ્યા કે હે ઋષિકુમાર, ઋષિકુમારે મને શ્રાપ આપીને મારા પર બહુ જ મોટો ઉપકાર કર્યો છે. મારી પણ આ જ ઈચ્છા છે કે મારા જેવા પાપીને પાપ માટે દંડ મળવો જ જોઈએ. તમે ઋષિકુમારને મારો આ સંદેશો પહોંચાડી દેજો. હું એમની આ કૃપા માટે એમનો આભારી છું. તે શિષ્યનો યથોચિત સન્માન કરી અને ક્ષમા યાચના કરીને રાજા પરીક્ષિતે તેમના જીવનના વધેલા 7 દિવસને જ્ઞાન પ્રાપ્તિ અને ભાગવત ભક્તિમાં વિતાવવાનો સંકલ્પ કરી લીધો. તેમના સમર્થ પુત્ર જન્મેજયનો રાજ અભિષેક કરી સમસ્ત રાજસી વસ્ત્રોનો ત્યાગ કરી તથા માત્ર ચીર વસ્ત્ર ધારણ કરીને ગંગાના તટ પર બેસી ગયા. તેમની સમસ્ત આશક્તિઓનો ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પોતાને લીન કરી દીધા. તેમના આ ત્યાગ વિશે સાંભળીને ઋષિ અત્રિ, ઋષિ વશિષ્ઠ, ઋષિ ઝેવન, ઋષિ શારદ્વાના, ઋષિ અંગિરા, ઋષિ ભૃગુ ઋષિ, વિશ્વામિત્ર, અરિષ્ટ ઋષિ, નેમિ ઋષિ, પરાશર ઋષિ, પરશુરામ, ઇન્દ્રમદ, મેઘાવી ઋષિ, ઉપયન ઋષિ, દેવલ, મૈત્રી ઋષિ, પીપલાદ ઋષિ, ગૌતમ ઋષિ, ભારદ્વાજ ઋષિ, કંડવ ઋષિ, અગસ્ત્ય ઋષિ, નારદ ઋષિ, વેદવ્યાસ ઋષિ વગેરે ઋષિ, મહર્ષિ અને દેવર્ષિ તેમના શિષ્યો પોતપોતાના શિષ્યો સાથે રાજા પરીક્ષિતના દર્શન કરવા માટે પધાર્યા. રાજા પરીક્ષિતે યથાચિત સમય અનુકૂળ સત્કાર કરીને તેમને આસન આપ્યું, તેમના ચરણોની વંદના કરી અને કહ્યું કે આ મારું પરમ સૌભાગ્ય છે કે તમારા જેવા દેવતા તુલ્ય ઋષિના દર્શન પ્રાપ્ત થયા મને. મેં સતાના મદમાં ચૂર થઈને પરમ તેજસ્વી બ્રાહ્મણ પ્રત્યે અપરાધ કર્યું છે, છતાં પણ તમે મને દર્શન આપવા આવ્યા છો. મારા માટે અહીં સુધી આવવાનું કષ્ટ કર્યું છે. આ તો તમારા લોકોની મહાનતા છે. મારી એવી ઈચ્છા છે કે હું મારા જીવનના બાકી રહેલા 7 દિવસનો સદઉપયોગ જ્ઞાન પ્રાપ્ત અને ભગત ભક્તિમાં કરું. તમને બધાને મારું નિવેદન છે કે તમે બધા મને એ સુગમ માર્ગ બતાવો કે જેના પર ચાલીને હું પરમ ભગવાનને પ્રાપ્ત કરી શકું. રાજા પરીક્ષિતના વચનને સાંભળીને બધા ઋષિ બહુ જ પ્રસન્ન થયા અને યથા યોગ્ય તેમની ઈચ્છાને પૂરી કરવાનો નિર્ણય કર્યો. તે દિવસે એ સમયે ત્યાં વ્યાસ ઋષિના પુત્ર જન્મ મૃત્યુથી રહિત પરમ જ્ઞાની શ્રી સુખદેવજી પધાર્યા. સમસ્ત ઋષિ સહિત રાજા પરીક્ષિતે તેમના સન્માનમાં ઊભા થઈ ગયા અને તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી અર્ધી માળા વગેરેથી સૂર્ય સમાન પ્રકાશમય શ્રી સુખદેવજીનું પૂજન કર્યું અને તેમને બેસવા માટે ઊંચું આસન પ્રદાન કર્યું. તેમના બેઠા પછી અન્ય ઋષિ મુનિઓ પણ તેમના સ્થાન પર બેસી ગયા અને બધાના આસન ગ્રહણ કર્યા પછી રાજા પરીક્ષિતે મધુર વાણીમાં કહ્યું, હે બ્રહ્મયુગ યોગેશ્વર, હે મહાભાગ, ભગવાન નારાયણના સામે આવવાથી જે પ્રકારે દૈત્ય ભાગી જાય તેવી જ રીતે તમારા પધારવાથી મારો ઉદ્ધાર થશે અને તમે પણ ઊભા રહો છો. હરેક મુશ્કેલમાં તમારા જેવા યોગેશ્વરના દર્શન અત્યંત દુર્લભ છે, પણ તમે મારા મૃત્યુના સમયે આવીને મારા જેવા પાપીને દર્શન આપીને મને મારા સંપૂર્ણ પાપોમાંથી મુક્ત કરી દીધો છે. તમે તો યોગીઓના પણ ગુરુ છો. તમે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માટે કૃપા કરીને એ કહો કે મરણ નજીક આવતા પ્રાણીને શું કરવું જોઈએ, તેનું શું કર્તવ્ય છે, તેને કઈ કથાને સાંભળવી જોઈએ, તેને કયા દેવનું ધ્યાન સ્મરણ અને ભજન કરવું જોઈએ અને કઈ કઈ વાતોનું
ધ્યાન રાખવું જોઈએ. સમસ્ત ઋષિઓએ રાજા પરીક્ષિતના આ પ્રશ્ન પૂછવા માટે સાધુવાદ કર્યા અને તેમના પ્રશ્નના ઉત્તર આપવા માટે સહયોગી આગ્રહ કર્યો. સમસ્ત ધર્મોના જ્ઞાતા પરમ જ્ઞાની શ્રી સુખદેવજી, જેણે નાળ ચેતનના સમયથી જ આ સંસારની માયાનો ત્યાગ કરીને પરમહંસ વ્રત બ્રહ્મ જ્ઞાન મેળવ્યું હતું, તેમના પ્રશ્નના ઉત્તર આપવા માટે તૈયાર થઈ ગયા. મહાયોગેશ્વર શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજા પરીક્ષિત, એક રાજાના હોવાના નાતે મતે તમારા કલ્યાણ સાથે સાથે બધાના કલ્યાણની ચિંતા તમે કરી છે, માટે તે આ અતિ ઉત્તમ પ્રશ્ન કર્યા છે. આનાથી તમારા કલ્યાણ જરૂર થશે, સાથે બીજાનું પણ કલ્યાણ જરૂર થશે. મનુષ્ય જન્મ લીધા પછી સંસારની માયામાં ફસાઈ જાય છે અને તેને મનુષ્ય યોનિનો વાસ્તવિક લાભ નથી મળતો. તેનો દિવસ કામ ધંધામાં અને રાત ઊંઘમાં તથા સ્ત્રીને પ્રસન્નતામાં વીતી જાય છે. અજ્ઞાની મનુષ્ય સ્ત્રી, પુત્ર, શરીર, ધન, સંપત્તિ, સંબંધીઓ વગેરેને તેનું બધું જ સમજી બેસે છે. તે મૂર્ખ પાગલની જેમ તેમાં ફસાઈ જાય છે, તેમાં રમી જાય છે અને તેના મોહમાં મૃત્યુથી ભયભીત રહે છે અને અંતમાં મૃત્યુ તેને ભેટી જાય છે. મનુષ્યને મૃત્યુથી ભયભીત તથા વ્યાકુળ ન થવું જોઈએ. તે સમયે તેના જ્ઞાનથી વૈરાગ્ય લઈને પૂરી રીતે મોહને દૂર કરી દેવો જોઈએ. પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી તેમને સાંસારિક વિષય વાસનાને દૂર કરીને ચંચળ મનને દીવાની જ્યોત સમાન સ્થિર કરી લેવું જોઈએ. આ સમસ્ત પ્રક્રિયા વચ્ચે ઓમનો નિરંતર જાપ કરતો રહેવો જોઈએ, જેનાથી મન આમ તેમ ન ભટકે. આ પ્રકારે ધ્યાન કરતા કરતા મન ભગવત પ્રેમમાં આનંદથી ભરાઈ જાય છે. પછી તેમને તેનાથી દૂર જવાનું મન નથી થતું. જો મૂળ મન રજોગુણ અને તમોગુણના કારણે સ્થિર ન રહે તો સાધકને વ્યાકુળ ન થવું જોઈએ. તેને ધીરે ધીરે મનને વશમાં કરવાનો ઉપાય કરવો જોઈએ. યોગ ધારણથી યોગીને ભગવાનના દર્શન હૃદયમાં થઈ જાય છે અને ભક્તિની પ્રાપ્તિ થાય છે. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે સુખદેવજી, એ કઈ ધારણા છે જે અજ્ઞાન રૂપી મેલને દૂર કરે છે અને એ ધારણા કેવી રીતે થાય છે? તે આના જવાબમાં શ્રી સુખદેવજીએ કહ્યું કે, હે પરીક્ષિત, યોગ્ય સાધના કરવાવાળા સાધકે બધાથી પહેલા પોતાના શરીરને વશમાં કરવા માટે યથોચિત આસન પર બેસવું જોઈએ. ત્યાર પછી ક્રિયાશક્તિ કે વશમાં કરવા માટે પ્રાણાયામની સાધના કરવી જોઈએ. સાથે સાથે વિષય કામનાનો ત્યાગ કરીને ઇન્દ્રિયોને તેના નિયંત્રણમાં કરવી જોઈએ. પછી જ્ઞાનનો પ્રયોગ કરી મનને ચારેય બાજુથી એવી રીતે સંકેલી લેવું કે જેવી રીતે કાચબો માથું અને પગ સંકેલી લે છે. આટલું કર્યા પછી ભગવાનના વિરાટ રૂપનું ધ્યાન કરવું જોઈએ. તેને એ સમજી લેવું જોઈએ કે તેને જળ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વીના પંચતત્વ, અહંકાર અને પ્રકૃતિ વગેરે પંચતત્વ પદોમાં આવૃત તથા સંપૂર્ણ બ્રહ્માંડ ભગવાનનું જ વિરાટ શરીર છે. તેમણે આ બધું ધારણ કર્યું છે. ધ્યાનથી સાંભળો તમે. તત્વજ્ઞાની પુરુષો અનુસાર પાતાળ વિરાટ ભગવાનના તળિયા છે, રસતાળ તેમની પંજા છે, મહાતાળ તેમની એડી છે, ઉપરની ગંઠો તલાતળ છે, તેમની પિંડી સુતલ છે, તેમના ઘૂંટણ વિતળ છે અને અતલ એમની જાંધો છે તથા ભૂતળ તેમનું પેડું છે. હે પરીક્ષિત, આકાશ તેમની નાભી છે, સ્વર્ગલોક તેમની છાતી છે, મહાલોક એમનો કંઠ છે, જનલોક તેમનું મુખ છે, તપલોક તેમનું મસ્તક છે અને ત્રિલોક તેમનું સહસ્ત્ર માથું છે. દિશાઓ તેમના કાન, બંને અશ્વિની કુમાર તેમની નાસિકા, અગ્નિ તેમનું મુખ, અંતરિક્ષ તેમના નેત્ર છે, સૂર્ય તેમના નેત્રોની જ્યોતિ છે,
દિવસ અને રાત તેમની પાપણ છે. બ્રહ્મલોક તેમનું ભૂવિલાસ છે. જળ તેમનું તાળવું છે અને રસ તેમની જીભ છે. વેદ તેમની મસ્તક રેખા છે અને યમ તેમની દાઢી છે. સ્નેહ તેમના દાંત છે અને જગતને મોહિત કરનારી માયા તેમની હસી મુસ્કાન છે. લજ્જા તેમના ઉપરના હોઠ છે તથા લોભ તેના નીચેના હોઠ છે. ધર્મ તેમના સ્તન અને અધર્મ તેમની પીઠ છે. પ્રજાપતિ બ્રહ્મા તેમની મૂત્રીય ઇન્દ્રિય છે તથા મૂત્રા તેમના અંડકોશ અને સમુદ્ર તેમની કોખ છે. પર્વત તેમના હાડકા છે અને નદીઓ તેમની નાડી છે. વૃક્ષો તેમના રૂવાડા છે અને વાયુ તેમનો શ્વાસ છે. વાદળ તેમના કેસ છે અને સંધ્યા તેમના વસ્ત્ર છે. મૂળ પ્રકૃતિ તેમનું હૃદય છે અને ચંદ્રમા તેમનું મન છે. મહાતત્વ તેમનું ચિત્ત છે અને રુદ્રદેવ તેમનો અહંકાર છે. વન પશુ તેમના કમળ તથા હાથી ઘોડા ખચ્ચર વગેરે તેમના નખ છે. અનેક પ્રકારના પક્ષી તેમની કલા છે અને બુદ્ધિ તેમનું મન છે અને મનુષ્ય તેમનું નિવાસ સ્થાન છે. અપ્સરા ચારણ ગંધર્વ વગેરે તેમનો સ્વર છે. દેવતાઓ નિમિત્ત કરવામાં આવતા યજ્ઞ તેમના કર્મ છે. દૈત્ય તથા રાક્ષસ તેમના વીર્ય. બ્રાહ્મણ તેમની મુખાબિંદ છે. ક્ષત્રિય તેમની બાહો છે. વૈશ્ય તેમની જાંધો તથા શૂદ્ર તેમના ચરણોમાં ઉત્પન્ન થાય છે. એટલે બુદ્ધિ અને જ્ઞાનથી મનને વશમાં કરીને ભગવાનના આ વિરાટ રૂપનું ધ્યાન કરવું જોઈએ. જે પણ ભક્ત ભગવાન ભાગવત પુરાણના આ સ્કંધનો પાઠ કરે છે, સાંભળે છે, તેમનું કલ્યાણ નિશ્ચિત છે. તો પ્રિય ભક્તો, શ્રી સુખદેવજીએ એ રાજા પરીક્ષિતને કથા સંભળાવી એ આગળના અધ્યાયમાં પણ આપણે સાંભળીશું. હે પરમ વિષ્ણુ, હે પરમ બ્રહ્મા, હે શ્રી હરિ, તમારી કથાને સાંભળનાર, ધ્યાન કરનાર ભક્તો પર સદાય તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. તેમનું કલ્યાણ કરજો, તેમને મોક્ષ આપજો, ધન ધાન્ય પુત્ર આરોગ્યની પ્રાપ્તિ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તો પ્રિય ભક્તો, આજની આ ભાગવત પુરાણની કથા તમને બહુ પસંદ આવી હશે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આગળની ભાગવત પુરાણની કથાઓ પણ સાંભળજો. અને મારી આ વિડીયો, આ કથા સારી લાગે તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.